નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ઓનલાઈન એજ્યુકેશનમાં હું તમારું સ્વાગત કરી રહ્યો છું. બાળકો, આપણે ગયા સેશનની અંદર ચેપ્ટર નંબર 8 છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ પૂર્ણ કરેલું હતું. હવે આપણે ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ એના વિશેનો અભ્યાસ કરીએ છીએ. પહેલા તો આનુવંશિકતા, ઉદ્વિકાસને તમે ઉત્ક્રાંતિ પણ કહી શકો છો. એક પેઢીમાંથી બીજી પેઢીનો સજીવ ઉત્પન્ન થાય તો ઈ પ્રથમ પેઢીમાંથી બીજી પેઢીની ઉત્પત્તિ થાય તો પ્રથમ પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું સ્થળાંતર અથવા તો વહન થાય. આ જે લક્ષણોનું વહન થાય એ ઘટનાને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. સજીવો કાં તો લિંગી પ્રજનન કરે છે અને કાં તો અલિંગી પ્રજનન કરે છે. હવે લિંગી પ્રજનન કરતા હોય કે અલિંગી પ્રજનન કરતા હોય, દરેક સજીવો જ્યારે એના પિતૃ પાસેથી સંતતિ ઉત્પન્ન થાય તો ઈ પિતૃમાંથી સંતતિમાં લક્ષણોનું વહન થાય. આપણને આપણા માતા પિતા દ્વારા લક્ષણો પ્રજનનની ક્રિયા દ્વારા વારસામાં પ્રાપ્ત થયા હોય તો આ જે વારસામાં લક્ષણો આવે છે આ લક્ષણોનું વહન એટલે આનુવંશિકતા કહેવાય છે. હવે જે સંતતિ ઉત્પન્ન થાય એ માતા પિતા એને મળતી આવતી હોય, સમાનતા ધરાવતી હોય. કઈ રીતે? હું પૂછું, તમારે હાથ કેટલા છે વિદ્યાર્થીઓ? તો બે હાથ છે. ઓકે, આપણા મમ્મી અને પપ્પાને કેટલા હાથ છે? એને બે હાથ છે. તો એનો મતલબ આપણા માતા પિતા દ્વારા આપણા શરીરમાં એવી કંઈક બાબત આવી કે જેના કારણે આપણામાં બે હાથ ઉત્પન્ન થયા. લક્ષણ આવ્યું ને, હાથનું લક્ષણ વારસામાં આવ્યું. અંગોનું નિર્માણ થવા માટે એને બે આંખ છે, આપણે બે આંખ છે, એને એક નાક છે, આપણે પણ એક નાક છે. તો આ બધા લક્ષણો આપણને વારસામાં મળે. તો એ વારસામાં મળે એ ઘટનાને આપણે આનુવંશિકતા કહીએ છીએ. હવે વારસામાં લક્ષણો મળે, સંતતિ ઉત્પન્ન થાય, પણ એ સંતતિ એક્ઝેક્ટ મમ્મી પપ્પા સાથે મળતે તો પિતૃ સાથે મળતી આવતી હોય ને, એક્ઝેક્ટ કોપી હોય, એમાં થોડો ઘણો ફેરફાર નથી હોતો હોય છે. તો એ જે ફેરફાર હોય છે બાળકો, એ ફેરફારને ભિન્નતા કહેવાય. તો આનુવંશિકતા અને ભિન્નતા એ સજીવનું એક વારસામાં મળતું લક્ષણ છે અથવા તો વારસામાં આવતી બાબતો છે. હવે એક પેઢીમાંથી બીજી પેઢીની ઉત્પત્તિ થાય તો એમાં ભિન્નતા સર્જાય, બીજીમાંથી ત્રીજી પેઢીની એમાં ભિન્નતા થાય, ચોથી, એમ કરતા કરતા કરોડો વર્ષ પછી જે સજીવ હોય તે અને આ જે પહેલો સજીવ હતો તે ઈ બંને વચ્ચે કેટલી બધી ભિન્નતા થઈ જાય, થોડી દે તો બહુ મોટી ભિન્નતા થઈ જશે. ઓલે વખતે નવી જાતિ બની ગઈ હશે, આખું નવું જ બની ગયું હશે. તો એ જે નવી જાતિ ઉત્પન્ન થાય એ ઘટનાને ઉદ્વિકાસ એટલે કે ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આનુવંશિકતા અને ભિન્નતા આ બે સજીવો છે એને વારસામાં પ્રાપ્ત થતી હોય. બાળકો, કાં તો સજીવ લિંગી પ્રજનન કરે છે અને કાં તો અલિંગી પ્રજનન કરે. મોટાભાગે જે અલિંગી પ્રજનન કરતા હોય ને એમાં ભિન્નતાનું પ્રમાણ થોડુંક ઓછું હોય, કારણ કે અલિંગી પ્રજનનમાં એક જ સજીવના શરીરનું વિભાજન થાય અને બે બાળકોષનું નિર્માણ થાય. હવે આ બે બાળકોષ એકબીજાને સમાનતા ધરાવતા હોય, બે સરખી રચના ધરાવતા હોય, પણ સેમ ટુ સેમ તો ન જ હોય, એમાં થોડું જુદાપણું તો હોય જ. આ જુદાપણું એટલે ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે સંતતિ ઉત્પન્ન થાય એમાં સમાનતા પણ છે અને ભિન્નતા છે. તમે આંબાના વૃક્ષો જુઓ તો તમને તો બધા વૃક્ષો એક સરખા જ દેખાય, તમને એમાં કઈ ફેરફાર દેખાય? કાંઈ નહીં, આપણે જોઈને ખબર પડે આંબો છે. કદાચ બીજા આંબાનો વૃક્ષ હોય તો કે આંબો છે, એમાં કઈ પણ ઈ બંને છોડ પણ અથવા તો વૃક્ષ પણ ભિન્નતા ધરાવે છે. એટલે સામાન્ય રીતે કોઈ વ્યક્તિગત સજીવમાં ભિન્નતા ઓળખવી મુશ્કેલ હોય અલિંગી પ્રજનન કરતા સજીવોમાં, પણ એમાં ભિન્નતા તો હોય જ. મનુષ્ય જેવા પ્રાણીઓ કે જે લિંગી પ્રજનન કરે છે તો આવા લિંગી પ્રજનન કરતા સજીવો હોય
એમાં ભિન્નતાને આપણે સ્પષ્ટ વ્યવસ્થિત રીતે જોઈ શકાય છે, કારણ કે એમાં ભિન્નતા વધારે ઉત્પન્ન થતી હોય. તો બાળકો, પ્રજનન ક્રિયા છે એનું એક સૌથી મહત્વનું પરિબળ એ છે કે પિતૃમાંથી સંતતિમાં લક્ષણોનું વહન કરવું અને સંતતિનો શરીર રચના, બંધારણ એ પિતૃ જેવી જ બનાવવું, અને આ આનુવંશિકતાના નિયમનું પાલન કરતું હોય. એટલે સંતતિ છે ઈ પિતૃ જેવા જ લક્ષણો ધરાવે. કોઈ પણ સંતતિ હોય ઈ સંતતિમાં લક્ષણો એના પિતૃ જેવા જ હોય. તો આ પિતૃ જેવા જ લક્ષણો ધરાવે આ ઘટનાને સમાનતા કહેવાય. માતા પિતા જેવા જ લક્ષણો છે એ આપણી અંદર વિકસેલા છે, તો આ સમાનતા છે. પણ ભિન્નતા પણ છે, કારણ કે ભિન્નતા કઈ રીતે ઉત્પન્ન થાય? તો મોટા ભાગે સંતતિ પિતૃમાંથી સંતતિમાં લક્ષણોનું વહન થાય કેવી રીતે? પ્રજનન ક્રિયા એના માટે છે, પણ એ થાય કેવી રીતે? તો એ ડીએનએ ના ફેરફારના કારણે થાય. ડીએનએ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, ડીએનએ ના ફેરફારના કારણે. હવે બાળકો, આપણે એકકોષી સજીવમાં ભણ્યા હોય કે એકકોષી સજીવો છે, આપણે પ્રજનન વાળા ચેપ્ટરમાં ભણ્યા હતા, એનું વિભાજન થાય એટલે એ પોતાના જેવા બે એકકોષી સજીવ ઉત્પન્ન કરે. હવે આમાં જે ડીએનએ રંગસૂત્ર દ્રવ્ય છે, ડીએનએ નો જથ્થો છે, એ આમાં જેટલો હોય એટલો જ આ બંનેમાં હોવો જોઈએ. તો આ માટે પહેલા ડીએનએ પોતાના જેવી એક કોપી તૈયાર કરે. ઈ ડીએનએ પોતાના જેવી જ એક કોપી તૈયાર કરે અને આપણે પ્રતિકૃતિ કીધું હતું. પ્રજનન વાળા ચેપ્ટરમાં એ વિડિયો એક વખત જોઈ લેજો. એમાં આપણે ચર્ચા કરી કે ડીએનએ પહેલા તો પોતાની એક પ્રતિકૃતિ તૈયાર કરે. આ પ્રતિકૃતિ છે એ બે બાળકોષમાં આવે અને બે બાળકોષનું નિર્માણ થાય. પણ જ્યારે ડીએનએ પોતાના જેવી આ પ્રતિકૃતિ તૈયાર કરતું હોય ત્યારે આ નવા ડીએનએ માં સહેજ જુદાપણું હોય અને ઈ જુદાપણાને ભિન્નતા તરીકે ઓળખાય છે. ડીએનએ જ્યારે પ્રતિકૃતિનું નિર્માણ કરતું હોય ત્યારે એમાં સહેજ જુદાપણું હોય. એટલે બે જે સજીવો હોય એ ઉત્પન્ન થાય, પણ સેમ ટુ સેમ તો ન જ હોય, એમાં થોડોક ફેર હોય, સમરૂપ ન હોય, સમાન હોય, એટલે થોડોક ફેર હોય છે. તો લિંગી પ્રજનન કરતા હોય ને એવા સજીવોમાં ભિન્નતા થોડી ઝાઝી હોય, કારણ કે એમાં નર અને માદા પિતૃ છે એ અલગ અલગ બંનેનું ડીએનએ પ્રાપ્ત થતું હોય છે, જેના કારણે એમાં ભિન્નતા ઉત્પન્ન થવાની શક્યતા વધારે હોય છે. અલિંગી પ્રજનન છે એમાં ભિન્નતાનું પ્રમાણ ઓછું હોય છે. તો સંતતિ એના પિતૃ જેવા જે લક્ષણો ધરાવે છે એ ઘટનાને સમાનતા કહેવાય છે. પણ ડીએનએ ની જ્યારે પ્રતિકૃતિ થતી હોય ત્યારે એ ડીએનએ માં થોડોક જનીન દ્રવ્યમાં થોડોક ફેરફાર થાય છે. ઈ ફેરફારના કારણે સંતતિમાં ભિન્નતા પણ આવતી હોય છે. આને સમજવા માટે વિદ્યાર્થીઓ આપણે એક પ્રયોગ કરીએ. તમારા વર્ગખંડમાં ક્લાસરૂમની અંદર આપણા જે આ કર્ણ પલ્લવ છે, કાનની જે આ ધાર કર્ણ, એની જે નીચેની બૂટ છે ઈ ઘણાને આમ જોઈન્ટ હશે, જો આવી રીતે ચામડી ગાલ સાથે ઈ જોડાઈ ગયેલી હોય, અને ઘણાને આમ ખાચો સ્વરૂપે એટલે મુક્ત સ્વરૂપે, એટલે આપણી આ ગાલની સપાટી હોય, ઘણાને કાન જે છે એની આવી બૂટ મુક્ત હોય, ઘણાને ગાલ હોય તો એની સાથે કાનની ઈ બૂટ આમ જોઈન્ટ જ હોય. તો આ મુક્ત બૂટ અને જોડાયેલી બૂટ આ પણ પિતા દ્વારા, પિતૃ દ્વારા વારસામાં પ્રાપ્ત થતી રચના છે. તમારા ક્લાસરૂમમાં પ્રયોગ કરો, તમે તમારા કાનની બૂટને જો મુક્ત છે કે જોઈન્ટ છે. ઓકે, બધાનું તો હું સાંભળી ન શકું, મુક્ત હશે અથવા તો જોઈન્ટ હશે. મોટા ભાગનાને બાળકો મુક્ત બૂટ હશે. તમે એક ક્લાસરૂમની અંદર 60 વિદ્યાર્થી હોય અને જો તમે એનું પ્રમાણે નક્કી કરો તો લગભગ 51 એટલે 85% વિદ્યાર્થીઓને મુક્ત જ હશે અને 15% વિદ્યાર્થીઓની કાનની બૂટ જોઈન્ટ હશે. તો આ કાનની બૂટ માતા પિતા દ્વારા
વારસામાં પ્રાપ્ત થતી એક આપણી લાક્ષણિકતા છે. ઉદાહરણ તરીકે આપણે એક સમજીએ. હવે કાનની બૂટ મુક્ત છે ને જોઈન્ટ છે, તો એનો મતલબ એની અંદર એવું જનીન હશે જે કાનની બૂટને કાં તો મુક્ત રાખે અને કાં તો જોઈન્ટ રાખે. જનીનો હંમેશા જોડીમાં હોય, જેમ રંગસૂત્ર જોડમાં હોય એમ જનીનો જોડીમાં હોય. તો કાનની બૂટ જોઈન્ટ હોવી અથવા તો મુક્ત હોવી, એના માટે જનીન જવાબદાર છે. દાખલા તરીકે પિતા છે, એની કાનની જે બૂટ છે એ જોડાયેલી હોય. પિતાની કાનની બૂટ જોઈન્ટ છે, તો પિતાની બૂટ જોઈન્ટ છે તો એનામાં એવા જનીન હશે ને જે કાનની બૂટને જોડાયેલું રાખે. તો આપણે એને ધારી લઈએ કે એનામાં આ સ્મોલ બી જે બૂટ જોડાયેલી છે એનું જનીન છે. જનીનો જોડીમાં હોય એટલે આપણે બે જ લખવા પડે. તો એની બૂટ જોડાયેલી છે એવું આપણે ધારીએ. માતા જે હોય એની કાનની બૂટ મુક્ત છે, તો એની કાનની બૂટ મુક્ત છે તો એમાં કાનની બૂટ મુક્ત હોવા માટેનું જનીન હશે. તો એની બૂટ છે એ આ પ્રકારે છે એવું આપણે ધારી લઈએ. હવે બાળકો, જે લક્ષણ વધારે જોવા મળતું હોય ને એ લક્ષણને પ્રભાવી કહેવાય, અને જે ઓછું જોવા મળતું હોય ને એને પ્રચ્છન્ન કહેવાય. અભિવ્યક્તિ થવાના આધારે પ્રભાવી અને પ્રચ્છન્ન. જો પ્રચ્છન્ન, આપણે ક્લાસરૂમમાં જોયું કે 85% લોકો એવા હતા કે જેની કાનની બૂટ મુક્ત હતી. તો મુક્ત બૂટ માટેનું જે જનીન હોય એ પ્રભાવી થયું ને, એનું પ્રમાણ જાજુ છે. અને જોડાયેલી જે બૂટ છે એનું જનીન છે એ કેવું થયું? પ્રચ્છન્ન. એટલે જ્યારે સંતાનમાં બંને રંગસૂત્ર બંનેના જનીનો આવે, પ્રભાવી આવે ને પ્રચ્છન્ન, તો પ્રભાવીની હાજરી હોય ને એના કારણે પ્રચ્છન્નની અસર દેખાતી નથી. એટલે એમાં પ્રભાવીની જ અસર જોવા મળે. એ એટલે કહું છું. હવે આ માતા પિતા છે, એનું જે બાળક થાય, સંતાન થાય, એટલે એની સંતતિ ઉત્પન્ન, એમાં એક જનીન માતાનું આવે, એક જનીન પિતાનું આવે. તો પિતા દ્વારાથી કાનની બૂટના જનીનનો આપણે અભ્યાસ કરી છે. તો પિતા પાસેથી જે જનનકોષ ઉત્પન્ન થાય એના દ્વારા બાળકમાં સ્મોલ બી આવે, અને માતા તરફથી મુક્ત બૂટનું જનીન આવે, કેપિટલ બી. તો બાળકની બૂટ કેવી હશે? એમાં બેયનું જનીન આવે. તો હમણાં જ આપણે ચર્ચા કરી, જે જનીનનું પ્રમાણ ઝાઝું હોય એ પ્રભાવી કહેવાય. તો એના જનીનોય પ્રભાવી કહેવાય. તો મુક્ત બૂટના જનીન જે છે એ પ્રભાવી જનીન કહેવાય. જો એની હાજરી હોય ને તો એની જ અસર થાય. પછી ભલે એનામાં પ્રચ્છન્ન જનીન છે ખરા, પણ એ અભિવ્યક્ત થશે નહીં, એટલે કે આપણને એ લક્ષણ દેખાશે નહીં. ભલે આ સંતતિમાં જોઈન્ટ બૂટનું જનીન તો છે, પણ જોવા મળશે એની બૂટ કેવી? તો કે મુક્ત. શું કામ? તો કે પ્રભાવી જનીન હાજર છે ને. પ્રભાવી જનીન હાજર હોય એટલે એવા જ લક્ષણો જોવા મળે. તો આ બાળકની કાનની બૂટ મુક્ત હશે. ભલે એમાં જોડાયેલી બૂટનું જનીન છે. બે ટાઈપના જનીનોમાં પ્રભાવીની અસર દેખાય, પ્રચ્છન્નની ન દેખાય. અહીંયા જો બે પ્રચ્છન્ન હતા એટલે બૂટ જોઈન્ટ થઈ. હવે ઉદાહરણ, અહીંયા હવે આ સંતતિ પુખ્ત બને, એના જ્યારે લગ્ન કરવાનો હોય ત્યારે જે સ્ત્રી છે એના કાનની બૂટ મુક્ત જ છે, પણ એનું ડીએનએ એટલે એનું જનીન આવું છે. એટલે આ બંને પતિ પત્નીમાં બંનેની બૂટ મુક્ત જ છે. જનીન ભલે આવું રહ્યું પણ પ્રભાવી આવ્યું છે, તો અસર તો એની જ દર્શાવાશે અથવા એની જ દેખાશે તમને. હવે આના સંતાનો થાય તો આપણે વિચારીએ શું થઈ શકે. તો એક જનીન પિતાનું આવશે, એક જનીન માતાનું આવી શકે.
એટલે જો આ અને આ આવું જનીન ભેગું થાય તો આવા બાળકની બૂટ કેવી હશે? ઓકે, ગુડ, જોડાયેલી, કારણ કે બે પ્રચ્છન્ન છે, બે પ્રચ્છન્ન ભેગા થઈ જાય તો જોડાયેલી. જો આ બી અને આ બી જોડાય, બેમાંથી વારસામાં કયો છે, કયું બી આવે એ કઈ આપણા હાથની વાત નથી. આપણે તો વિચારવું પડે કે આવું હોય તો આવી જો જનીન રચના હોય તો કાનની બૂટ કેવી? હું પ્રચ્છન્ન. હવે અહીંયા પ્રભાવી જનીન આવી ગયું એટલે કાનની બૂટ કેવી હશે? મુક્ત. ભલે એમાં પ્રચ્છન્નનું જનીન હાજર છે. ઓકે, હવે આ બી અને આ બી જોડાય તો પણ પ્રભાવી આવી ગયું એટલે કાનની બૂટ મુક્ત જ હશે. જો આ બી અને આ બી આવે તો પણ કાનની બૂટ મુક્ત હશે. એટલે જો આવું જનીન જો બાળકમાં આવશે, કયું જનીન આવે એ કોઈ સજીવના હાથની વાત નથી. જો આવું જનીન આવશે તો બાળકની બૂટ જોડાયેલી હશે. એના માતા અને પિતા એમાં એકય જોડાયેલી બૂટ વાળા નથી, પણ છતાંય સંતતિમાં જોઈન્ટ બૂટ આવશે, કારણ કે એના માતા અને પિતા પાસે બંનેમાં પ્રચ્છન્ન જનીન હાજર છે. એટલા માટે અહીંયા પિતા અને માતા, એમાં માતા પાસે બે પ્રભાવી છે, પિતા પાસે બે પ્રચ્છન્ન છે, તો એના સંતાનો કોઈ દી જોઈન્ટ બૂટ વાળા આવશે જ નહીં, કારણ કે પ્રભાવી એક તો ફરજિયાત અહીંયાથી જ આવવાનું છે, એટલે પ્રભાવી આવવાનું જ છે, તો એની જ અસર થશે. પણ જો આવું જો જનીન બંધારણ હોય તો એની સંતતિમાં જોડાયેલી બૂટ આવી શકે છે. એટલે ઘણીવાર નથી આપણામાં ઘણા રોગોય વારસાગત આવે કે દાદા કે દાદીને એકને ઈ રોગ હોય, પછી મમ્મી પપ્પાને ઈ રોગ ન થાય, પણ વારસામાં પાછા એના પુત્રને ઈ થઈ શકે. એનું કારણ ઈ કે પ્રચ્છન્ન જનીન જ્યારે હોય, પ્રચ્છન્નનો મતલબ જ થાય છે છુપું, છુપાયેલું. તો જ્યારે આપણામાં પ્રચ્છન્ન જનીન હાજર હોય પણ પ્રભાવીની અસરના કારણે પ્રચ્છન્નની અસર દબાઈ જતી હોય, એટલે પ્રભાવી પોતાની અસર છે એ અભિવ્યક્ત કરે, દર્શાવે, પ્રચ્છન્ન દર્શાવતું નથી, પણ વારસામાં આવી શકે છે. તો બે જનીનો હોય એમાં એકની અસર પ્રભાવી છે, એકની અસર પ્રચ્છન્ન છે. તો આ રીતે કાનની બૂટ છે એ વારસામાં મળી આવતી હોય છે. ઓકે, આપણે એટલું યાદ રાખવાનું બાળકો, પ્રભાવી જનીનની ખાલી હાજરી હોય ને એટલે એનું જ લક્ષણ દેખાય, પ્રચ્છન્નનું લક્ષણ જોવા મળતું નથી. જોજે એક વખત. ચાલો બાળકો, હવે આપણે કોઈ પણ લક્ષણની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો કઈ છે એને અભ્યાસ કરીએ. આપણે કાનની બૂટનું ઉદાહરણ મગજમાં યાદ રાખી અને જોઈએ તો દરેક લક્ષણ હોય એને બે અથવા વધુ વૈકલ્પિક સ્વરૂપ હોય. કાં તો બૂટ જોઈન્ટ હોય, કાં તો બૂટ મુક્ત હોય. બે સ્વરૂપ તો થયા જ, કાં જોઈન્ટ હોય કાં મુક્ત, કાં ન હોય આ ત્રીજું સ્વરૂપ. એટલે બે જનરલી બે સ્વરૂપ હોય. કોઈ પણ લક્ષણ છે એની જે અભિવ્યક્તિ થાય એમાં બે વૈકલ્પિક સ્વરૂપ હોય, કાં તો જોઈન્ટ હોય કાં તો મુક્ત હોય. આપણે એ એક લક્ષણને ધ્યાનમાં રાખી અને આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે દરેક લક્ષણમાં બે વૈકલ્પિક સ્વરૂપ હોય, કાં જોઈન્ટ કાં મુક્ત, બે સ્વરૂપથી. ઘણીવાર બે થી વધારે સ્વરૂપ હોય, ન હોય કાનની બૂટ જ ન હોય એવું બને, એટલે સ્વરૂપ વધ્યું. હવે કોઈ પણ લક્ષણ છે એ જનીન દ્વારા નિયંત્રિત થાય. આપણે ભણ્યા પ્રભાવી જનીનની અસર હોય તો પ્રચ્છન્ન તો દેખાતું નથી, તો લક્ષણ બૂટ જોઈન્ટ હોય કે મુક્ત હોય એનું નિયંત્રણ કર્યું કોને કહેવાય? જનીને કર્યું કહેવાય. એટલે દરેક લક્ષણ જનીન દ્વારા નિયંત્રિત થતું હોય છે. એક લક્ષણ એના વૈકલ્પિક કારક ઉપર પ્રભાવી હોઈ શકે, બરોબર છે. જો આ પ્રકારનું જનીન બંધારણ હતું, આ મુક્ત માટેનું જનીન છે, આ જોડાયેલા માટેનું જનીન છે, પણ આવું જો બંધારણ હોય તો એ બાળક કે સંતતિની બૂટ કેવી હશે? તો કે મુક્ત હશે. એનો મતલબ આ કારક અથવા તો આ જનીન આના ઉપર પ્રભાવી કહેવાય.
એટલે લક્ષણનું વૈકલ્પિક કારક એટલે જનીન એ બીજા કારક ઉપર પ્રભાવી હોઈ શકે છે. પ્રચ્છન્ન જનીન કદાચ આપણે એમાં ભણ્યા હતા ને કે મુક્તનું પ્રભાવી જનીન છે, જોડાયેલાનું પ્રચ્છન્ન જનીન છે, એટલે એક જનીન બીજા જનીન ઉપર પ્રભાવી હોઈ શકે છે. હવે પ્રચ્છન્ન જનીન હોય એ ભલે આ બાળકમાં અભિવ્યક્ત નથી થયું પણ એની પેઢીમાં ભવિષ્યમાં એની પેઢીમાં અભિવ્યક્ત થઈ શકે છે. એટલે પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થયા વગર રહી શકે પણ એની ભાવિ પેઢીમાં તો અભિવ્યક્ત થાય. ઓકે, એટલે કોઈ પણ લક્ષણ માટે બે સ્વરૂપો થયા અથવા બે થી જાજા સ્વરૂપો હોય, કા જોડાયેલા ને કા મુક્ત. પછી ઈ કોના દ્વારા નિયંત્રિત થાય તો કે જનીન દ્વારા. એક જનીન બીજા જનીન ઉપર પ્રભાવી હોઈ શકે છે. મુક્ત બૂટ છે એ પ્રભાવી જનીન છે, પ્રચ્છન્ન માટે જોડાયેલી બૂટ છે, એટલે એક જનીન બીજા ઉપર પ્રભાવી છે. પ્રચ્છન્ન જનીન હોય એ કદાચ હાજર હોય પણ અભિવ્યક્ત દેખાતું નથી, પણ ભવિષ્યમાં એની પેઢીમાં દેખાઈ શકે. આપણે હમણાં આખો ચાર્ટ બનાવેલો હતો. એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતા વધારે જોવા મળે છે. બને આપણે ક્લાસમાં કીધું હતું કેટલા ટકા લોકો, 85% લોકોને મુક્ત બૂટ હતી, ખાલી 15% લોકોને જોઈન્ટ બૂટ હતી. તો એનો મતલબ મુક્ત બૂટનું પ્રમાણ વધારે હતું અને પ્રચ્છન્ન બૂટનું પ્રમાણ ઓછું. એટલે એક કારકનું સ્વરૂપ બીજા સ્વરૂપ કરતા વધુ હોઈ શકે. જોડાયેલી બૂટ કરતા મુક્ત બૂટ વાળા સજીવોનું પ્રમાણ વધારે છે, એટલે એક સ્વરૂપ વધુ થયું એક ઓછું થયું. લિંગી પ્રજનન કરતા જે સજીવો હોય એમાં બંને પિતૃ છે એના ડીએનએ વારસામાં મળે. તો એના માટે તો આ લક્ષણો જે છે માતા અને પિતાના ડીએનએ, કોઈ પણ બાળક હોય એના જે લક્ષણો છે ઈ કોના દ્વારા અસર પામે તો કે માતાના ડીએનએ અને પિતાના ડીએનએ. એટલે લિંગી પ્રજનન કરતા સજીવો છે ઈ માતા પિતાના ડીએનએ ની મદદથી તો એના ડીએનએ દ્વારા પ્રભાવિત થયેલા હોય છે. કોઈ પણ સજીવમાં માતા અને પિતાનું ડીએનએ વારસામાં મળે તો સંતતિના જે કાંઈ લક્ષણો વિકસે ને એ માતા પિતાના ડીએનએ ની અસર પામેલા હોય અથવા તો એની અસરથી વિકસતા હોય છે, તો વિકાસ પામતા હોય છે. તો આના આધારે એટલે એવું આપણે સમજીએ કે ભાઈ સંતતિ હોય બાળક એની પાસે હંમેશા બે વિકલ્પ હોય, બરોબર ને? કારણ કે લિંગી પ્રજનન જે સજીવો કરે છે, લિંગી પ્રજનનમાં માતા અને પિતા આ બંનેનું ડીએનએ જનીન દ્રવ્ય ઈ સંતતિમાં વારસામાં આવે. બેનું ડીએનએ સંતતિમાં વારસામાં આવતું હોય છે. તો બાળક પાસે તો બે ઓપ્શન છે ને કે માતાના ડીએનએ ની અભિવ્યક્તિ કરવી કે પિતાના ડીએનએ ની અભિવ્યક્તિ કરવી. બે પ્રકારની, એટલે એની પાસે હંમેશા બે વિકલ્પ જ હોય છે. સંતતિ પાસે હંમેશા માતાના ડીએનએ ની અભિવ્યક્તિ કરવી કે પિતાના ડીએનએ ની અભિવ્યક્તિ કરવી, એની પાસે હંમેશા બે વિકલ્પ છે. કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં માતાનું અને પિતાનું બંનેનું ડીએનએ વારસામાં પ્રાપ્ત થાય છે. તો હવે કયું અભિવ્યક્ત થશે તો એ પણ આપણને ખબર છે. જે બંને ડીએનએ સંતતિમાં પિતૃ દ્વારા વારસામાં પ્રાપ્ત થાય એમાંથી જે ડીએનએ પ્રભાવી હશે તો જે જનીન પ્રભાવી હશે આ જનીન છે એ બાળકમાં અભિવ્યક્ત થશે. અભિવ્યક્ત થશે એટલે કે દેખાશે, લક્ષણ એ પ્રમાણે આવશે. જે પ્રચ્છન્ન હશે એનું લક્ષણ સંતતિમાં અભિવ્યક્ત થશે નહીં, એનું જનીન સંતતિમાં હશે પણ એ અભિવ્યક્ત નહીં થાય. ભવિષ્યમાં એની પેઢીમાં અભિવ્યક્ત થવાની શક્યતા હોય છે. પ્રચ્છન્ન જનીનો બાળકો હંમેશા જો પ્રચ્છન્ન જનીન ભેગા થાય ને તો જ અભિવ્યક્ત થાય. બાકી તો એક પ્રચ્છન્ન જનીન હોય તો બીજું તો પ્રભાવી આવવાનું છે. તો પ્રભાવીની અસર થાય ને, આપણે જો કેપિટલ બી અને સ્મોલ બી જે બૂટનું જનીન એમાં પ્રચ્છન્ન ભલે છે પણ પ્રભાવી હોય તો ઈ જ લક્ષણ આવશે. તો પ્રચ્છન્ન જનીન ક્યારે આવશે અથવા તો ક્યારે એનું લક્ષણ દેખાય? જો બે જનીન પ્રચ્છન્ન ભેગા થઈ જાય તો બાળક છે એની કાનની બૂટ જોઈન્ટ હશે. એટલે પ્રચ્છન્ન જનીન એ જ્યારે બંને
જનીનો પ્રચ્છન્ન ભેગા થાય તો અભિવ્યક્ત થશે. તો આના આધારે સંતતિ પાસે હંમેશા બે વિકલ્પ છે, બે વૈકલ્પિક સ્વરૂપ. કા માતાનું ડીએનએ ને પ્રદર્શિત કરવું અથવા તો પિતાના ડીએનએ ને પ્રદર્શિત કરવું. લિંગી પ્રજનનમાં બંનેના ડીએનએ જનીન દ્રવ્ય સંતતિમાં વારસામાં આવતા હોય એટલે એની પાસે બે ઓપ્શન હંમેશા હોય. પછી હવે આપણને એ પણ ખબર છે કે કયું અસર પામી અને આપણને પ્રદર્શિત થશે ને કયું નહીં થાય. તો જે જનીન દ્રવ્ય પ્રભાવી હશે, જે જનીન પ્રભાવી હશે એ પ્રદર્શિત થશે. જે પ્રચ્છન્ન હશે એ એનામાં હાજર હશે પણ પ્રદર્શિત થશે નહીં. ભવિષ્યમાં પ્રદર્શિત થવાની શક્યતા એની સંતતિમાં હોઈ શકે છે. ઓકે બાળકો, તો લક્ષણોની આનુવંશિકતા માટેના આ બધા આધારભૂત બાબતો કે છે. બરોબર, બે સ્વરૂપ હોય, કા જોઈન્ટ બૂટ કા મુક્ત બૂટ. એનું નિયંત્રણ જનીનો કરે છે. એક લક્ષણનું કારક જે હોય, કારક એટલે જનીન જ, એના ઉપર બીજું પ્રભાવી હોઈ શકે. એટલે એક પ્રચ્છન્ન ને એક પ્રભાવી હોઈ શકે છે. જે પ્રચ્છન્ન છે એ ભલે અભિવ્યક્ત નથી થતું પણ ભવિષ્યમાં એની સંતતિમાં અભિવ્યક્ત થઈ શકે છે. અને કોઈ પણ સ્વરૂપમાંથી એક સ્વરૂપ છે એ બીજા સ્વરૂપ કરતાં વધુ હોઈ શકે. મુક્તનું પ્રમાણ વધારે છે, જોઈન્ટનું પ્રમાણ ઓછું છે. એટલે એક લક્ષણ છે એ વધુ થયું, બીજું લક્ષણ છે એ સમાજમાં ઓછું થયું. ઓકે, સંતતિ પાસે હંમેશા બે વિકલ્પ હોય. કયું? લક્ષણ અભિવ્યક્ત કરવું. માતાનું ડીએનએ પિતાનું ડીએનએ આવતું હોવાથી એની પાસે બે છે. એમાં જે પ્રભાવી હશે એનું અભિવ્યક્ત થશે. ક્લિયર? ઓકે બાળકો, વાંચી લ્યો.